મહાકુંભ બાદ કાશીમાં ભીડ ઉમટતા ટેન્શન વધ્યું। તંત્રની અપીલ, હાલમાં ગંગા આરતીમાં સામેલ થતા બચ્ચો। ઉત્તર પ્રદેશના વારાણસીમાં દરરોજ સાંજે થતી વિશ્વ પ્રસિદ્ધ ગંગા આરતી જોવા માટે લોકોની ભારે ભીડ ઉમટી રહી છે। મહાકુંભના કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રયાગરાજમાં સ્નાન કરીને કાશી પહોંચી રહ્યા છે, જેના કારણે બનારસના ઘાટ પર ભીડ કાબુ બહાર થઈ રહી છે। તેને જોતા દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતીનું આયોજન કરતી સંસ્થા ગંગા સેવા નિધિએ ભક્તોને અપીલ કરી છે કે અત્યારે ગંગા આરતીમાં ભાગ લેવા ન આવે, માત્ર ઓનલાઈન માધ્યમથી જ દર્શન કરો। પ્રયાગરાજના મહાકુંભમાં સંગમમાં ડૂબકી માર્યા પછી કાશી આવનારા અથવા તો કાશી થઈને પ્રયાગરાજ જનારા લોકોની સંખ્યા એટલી વધી ગઈ છે કે હવે આખું બનારસ લોકોથી ધમધમી રહ્યું છે। આ ભીડના કારણે લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગંગા આરતીમાં ભાગ લેનારા ભક્તોની સંખ્યાની અપેક્ષા કરતાં વધુ છે। કારણોસર સંસ્થા ગંગા સેવા નિધિ પરિવાર તમામ લોકોને અપીલ કરી રહ્યું છે। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।